ખાસ તો આજે સરસ મજાની એક ખુશીનો દિવસ છે. મારા પપ્પા તો નથી બહાર ગયેલા છે, બા છે. બા શું કહેશું આપણે 1 લાખ છે ને, જે હું આમ જાતો ને બહાર વિડીયો બનાવવા, એ ચેનલમાં આજે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. ભગવાનની દયા કહેવાય, ખૂબ ખૂબ આભાર કહેવાય ને તમારો બધાયનો વધારે આભાર. હા, એ વાત પહેલા ભગવાનની એટલી મહેરબાની કહેવાય. જો ભાઈ બા કહે છે કે ભાઈ એ ચેનલ ટ્રાવેલિંગમાં 1 લાખ થઈ ગયા. હા, તો જો બા ને અસ્મિતાના અહીંયા બધા સેલિબ્રેશનનું તો કાંઈ છે નહીં, પણ આમનામ જ તે આજે અચાનક થઈ ગયા. સવારે હું જાગ્યો ને તો જોયું, હમણાંથી એમાં વિડીયો નથી નાખ્યો, પણ થઈ ગયા તો 100K. પણ આ ટૂંક જ સમયમાં પછી આપણે કંઈક કરીશું આયોજન હવે ધીરે ધીરે. પણ આ બધા જનો આભાર, જે ઘણા ખરા કદાચ એ ચેનલ નહીં ચેક કરી હોય તો હું મેન્શન કરી દે, ટાઇટલમાં ચેક કરી જજો. કૌશિક બામણિયા ચેનલ છે, એની અંદર આજે જ અમારે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારતા રહેજો. તમારા માટે હું સારા એવા વિડીયો લાવવાની ટ્રાય કરીશ બને એટલી. તો બસ સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલમાં પાછા સપોર્ટ તો રાખજો. આમાં આપણે ફેમિલી વ્લોગ આવે અને ઓલામાં તો છે ને ભાઈ બધા ધાર્મિક વ્લોગ ને ટ્રાવેલિંગ વ્લોગ ને એવું જ બધું હોય. તો બસ આ સપોર્ટ કરતા રહેજો બધા. બાકી જો બાન બધા તો ખુશ છે પૂરા. હા બા? હા, તો વાંધો નહીં. જો ભાઈ આ જ ચેનલ છે, તમે જોઈ શકો, કૌશિક બામણિયા 100K નો ટેગ દબાઈ ગયું. 100K લાગી ગયા છે ભાઈ. જો આ ચેનલ છે આપણી ટ્રાવેલિંગ. આની અંદર ધાર્મિક વ્લોગ આવતા હોય. મસ્ત કમ્પ્લીટ થઈ ગયા. કે તો બહુ આનંદ છે. આજે હાલના 4 સાડા 4 થવા આવ્યા ત્યારે કટ મારી, કેમ કે મારે ઓલરેડી બહાર જવાનું હતું. તળાજા નીકળવું પડે એમ છે, કેમ કે અર્જન્ટ એક એડ આવી ગઈ છે તો શૂટ છે એમ છે બધું. બાકી કાંઈ સેલિબ્રેશન છે નહીં. આપણે બસ 100K થઈ ગયા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ને ભવિષ્યમાં ક્યારેક સેલિબ્રેશન કરીશું તો તમને બતાવીશું કઈ રીતનું શું છે આયોજન બધું જ. પણ આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો. આ છે ને મારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, કૌશિક અસ્મિતા વ્લોગ, કૌશિક બામણિયા કરીને જ છે આ પ્રોફાઇલ, જેમાં 1,37,000 છે. આમાં આજ ભાઈ એટલી સ્ટોરી મેન્શન છે ને વાત કરવામાં મેન્શન જ ન થાય એમ, એટલી સ્ટોરીઓ. પણ મોસ્ટ ઓફલી જેટલી બને ને એટલી મેં મેન્શન કરી છે. બધા ભાઈઓની સ્ટોરી, બહુ બધા ભાઈઓએ સ્ટોરી ચડાવી છે, બહુ બધા મિત્રોએ સ્ટોરી ચડાવી છે. પણ ખાસ તો છે ને ભાઈ, કેટલા બધા મેસેજ છે, ભરપૂર માત્ર મેસેજ છે. પણ મેં છે ને આમાં હજી જવાબ નથી આપવાનો ટૂંકમાં મોસ્ટ ઓફલી, કેમ કે એટલો બધા મેસેજ ને સ્ટોરી મેન્શન થઈ ગઈ ને, ઘણાને મેન્શન બેક પણ નથી આપવાની. તો એ બદલ પણ હું તમારો બધાને સોરી, માફી માંગુ છું. કેમ કે કામ જ એટલું હતું ને, બને ત્યાં સુધી બધાની સ્ટોરી મેન્શન કરી છે. પણ હજી પણ એમ કહેવાય ને તો 50%થી પણ વધારે સ્ટોરી મેસેજના રિપ્લે રહી ગયા છે. તો કોઈ ખોટું નહીં લગાડતા ભાઈ. આ પેજ છે, જુઓ તમે, કૌશિક અસ્મિતા વ્લોગ કરીને. આમાં 47,000 ફોલોવર છે, 47,500. બે જ પેજ મારા ઇન્સ્ટાગ્રામની અંદર છે, એટલે બીજા કોઈ એક XYZ પેજ નથી. આજ પહેલી વાર મેં તમને બતાવ્યા ઇન્સ્ટાના પેજ લગર. ક્યારે આમ તો વિડીયોમાં ઇન્સ્ટાગ્રામના પેજ નથી બતાવ્યા, પણ આજે 2 પેજ બતાવી દીધા છે. તો બસ એ 2 પેજ છે, ફોલો ન કરે તો એ પણ કરી લેજો. એક કંઈક નવી સિસ્ટમ આવી છે હાઈપ આપવાની, જેવી રીતે ઓલે લાઇક આપવાની આવે ને એમ હાઈપનું આવ્યું છે. તો આ વિડીયોમાં થોડાક હાઈપે આપજો એટલે મજા આવે. હાઈપ ક્યાં આવી છે ખબર તમને? ઓલું કમેન્ટ જે છે ને, કમેન્ટ એની બાજુમાં આમ સ્ક્રોલ કરશો ને એટલે હાઈપ લખેલો આવશે. હાઈપ ઉપર દબાવીને તમારે કંઈક આંકડો આવશે એ દબી દેવો એટલે હાઈપ મળી જાય. હવે આ કંઈક નવું આવ્યું છે. પેલા ઓલું લાઇક કરવાનું આવતું ને એ જ રીતે સેમ જ છે, પણ હાઈપ કરવાનું. આમાં કાંઈ તમારું જાહે નહીં ભાઈ, એટલે ટૂંકમાં પૈસા નથી દેવાના. પણ આ હાઈપનું કંઈક નવું ફીચર આવ્યું છે, તો આ વિડીયોમાં આપજો એટલે મને ખ્યાલ આવે કે કઈ રીતના હાઈપનું કાઉન્ટિંગ છે, શું છે એમ બધું. તો એકવાર ટ્રાય કરો. કમેન્ટની બાજુમાં કમેન્ટ, પહેલાં તમને કમેન્ટ દેખાતા છે, એની બાજુમાં આમ સ્વાઇપ કરશો ને એટલે હાઈપ લખેલું છે. હાઈપ ઉપર દબાવી અને હાઈપ સેન્ડ કરવાના છે ભાઈ. આ વિડીયોમાં વધારેમાં વધારે હાઈપ શેર કરજો ભાઈ. કે મારે છે ને સ્યાટી થોડી ઓછી લેવી, બપોર બ્લોક મૂકી દઉં ને તો થોડી ઓછી થઈ જાય. જો ભાઈ અત્યારમાં છે ને કાશ્મીર બધો સામાન ખોલ્યો છે. જો આટલો સામાન છે ને મૂકી દીધા હતા, કેમ કે માળીએ હોય તો ઉટકવો પડે. માળીએ કઈ ચડાવે, માળીએ કેટલો બધો છે, માળીએ છે ત્યાં ખોટા ઉટકવો પડે એવું થાય. આ બધા વાસણો છે ને એની અંદર શેટીમાં છે એવું છે. આ ઘોડો ફીટે નહીં કીધો, કાટી ગયો. હા, ફિટ કરવો પણ હવે ક્યાં આમાં ક્યાંય લગાડાય નહીં ભાઈ, ક્યાંય ન કરે. સીપ્યો. તો જો અત્યારમાં સાફ સફાઈ ચાલુ કરી દીધી, કેમ કે આ શેટી છે ને એક બ્લોક વધારે મૂકવો. ગાડલા નારે આવી જાય ને શેટી હેઠે રહી. મેટ્રસ છે ને ભાઈ આપણે આવેલું છે ઓલું પેલામાં એમને ફ્રીમાં ખોલ ચડાવી દીધેલી છે, એડ કરી હતી ને એ માટેનું આવેલું. એટલે જો હવે આ રીતનું કંઈક કરે શેટીમાં. બાકી સામાન જો તમે
ઘણો બધો સમાઈ જાય. તો આ બધો સામાન એમાં જ હતો. લ્યો મદદ કરાવો. મારા મમ્મી ને મારા પપ્પા ચેટમાં બધા મૂકે. ત્યાં કામે લગાડી દીધો. શેટી ઊંચી કરાવે શેટી. કે તમને એમ થતું હતું. શેટી કેમ થતું? શેટી આને હું નડતી છે બોલો. એ કે હેઠી પડે હેઠી. વાહ. હવે આ બ્લોક મૂકવા છે એક ને એટલે થઈ જાય. મારે જવાનું દુકાને કે ઉભા રે બ્લોક મુકાવતા જાવ. આવું છે અમારા કામ. આ બેનો અમારે ગોદડિયું કાઢે કાની ખોળ હાવણી મારવી ને તો હાવણી વેરે ને કૂસો વ્યો જાય. હેઠે એવું થાય ને. એમાં એવું હતું ભાઈ નીચે છે ને જગ્યા ન રહે એટલે બધો કચરો ભરાઈ રહેતો એવું હતું. તો એક બ્લોક મૂકી દીધો ને તો હવે વાંધો નહીં આવે. તે તો ને થોડીક જ વારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અસ્મિતા બધું મૂકવાનું ચાલુ કરી દીધું છે. આની અંદર પેલા વાસણ મૂક્યા છે. આઈકારનો ડિપાર્ટમેન્ટ છે ને એ વાસણનો છે. બધા વાસણ પીડ્યા હોય ને ઓલકાર બધા વધારાના સામાન પીડ્યો હોય એમ છે. શેટી પેટીમાં આ ફાયદો ભાઈ ઘણું ખરું સ્ટોર કરી નાખે શેટી પેટી. એમાં ગરમ રોટલી દે. ગરમ રોટલી રે ભાઈ મસ્ત ફિટ કરી નાખ્યું છે. વાસણ ને બધું હવે આ ઢાંકી દે ઉપર તાપડું એટલે ધોઈ ન જાય ધોવા ન પડે વારે વારે. પછી જો એક થઈ ગયું છે. હવે આંકારનો બાકી છે. જો આ હેડકો આનામાં બધા વધારાના આવડા બ્લેન્કેટ ને થાબડા ને ગોદડા ને એવું બધું છે ને કપડાં ને એ બધું વધારાનું એ મૂકવાનું એ રીતે. આ શાળામાં કાંઈ આવે ને આમાં છે ને બ્લેન્કેટ ને એવું નાખી દીધું છે. ધાબળા બ્લેન્કેટ પછી વધારાના ટૂંકમાં ઠંડીના કપડાં છે મોસ્ટ ઓફલી. તો આમાં કિશોરના જો આ રીતના ટી શર્ટ ને એવું બધું છે. જો જર્સી છે આમાં બેનની. હા બધું એવું છે. ગરમ કપડાં છે ને એટલે આમાં સ્ટોરેજ થઈ જાય. કાલનો વ્લોગ તમે જોયો છે ને તો તમને આઈડિયા છે. ગુલાલ હવે વરસાદ ના આવ્યો ને આજ ભાઈએ કંકુ ઉડાડ્યું અને આજ ભાઈ અહીંયા સાફ કરે. કાલે આ ભાઈ કંકુ ઉડાડતા અહીંયા અત્યારે સાફ સફાઈ કરે છે. જો એવું છે ભાઈ. કિશુબેન હાટું કપડાં લાવ્યો છું. તળાજા ગયેલો તો કાવુબેન માટે લાવ્યો છું ટી શર્ટ. અને એમાં એવું હતું મારે આજે એડ શૂટ હતી ને તળાજા તો આગળ પાછળ થઈ ગયો છે વિડીયો થોડોક એડજસ્ટ કરી લેજો. તો હજી પહોંચ્યો છું ઘરે. મોમોસ લાવ્યું છું. મોમોસ ખાવા આવી જાવ બધા. હાલો ગરમમાં ગરમ તો નથી કેમ કે તળાજા પગી ને ત્યાં ઓલા થઈ જાય છે. અલગ રીતના મોમોસ બધા અલગ અલગ આવતા હોય. આમાં તળાજામાં આ રીતના મોમોસ મળે ભાઈ. પેલા એક ઓલા જેવા આવે ગોળ ગોળ ખબર હોય તમને. તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને ખાસ કરીને ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે મને 100K પહોંચાડી દીધો. તો થેન્ક યુ સો મચ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.